નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે પ્રકરણ 6ની ખાલી જગ્યાઓ, જે કૌંસમાંથી આપણે શોધીને લખવાનો છે જવાબ, બરાબર છે. અને જ્યાં ગણતરીની જરૂર છે ત્યાં પણ આપણે ગણતરી સમજીશું. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ. પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો, બધા ચોરસ જે છે એટલે ચોરસો ખાલી જગ્યા આકૃતિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક નાનું ચોરસ લીધું, એક મોટું ચોરસ લીધું, બરાબર છે. તો અહીંયા શું થશે, ખૂણાઓ એકરૂપ છે, ખૂણાઓ એકરૂપ જ મળવાના, બરાબર છે કે નહીં, સરખા માપ જ મળવાના બધા. જ્યારે બાજુઓ જે છે એનો ગુણોત્તર સરખો થશે. દાખલા કે આ 2 હોય અને આ 3 હોય તો 2/3. એક ઉદાહરણ આપ્યું, બરાબર છે. તો આ ગુણોત્તર બધી બાજુ સરખો જ હશે, કેમ કે આ બધી બાજુ કેવી હોય, ચોરસમાં સરખી હોય. અને એ જ પ્રમાણે આ ચોરસમાં પણ બધી બાજુનું માપ શું હોય, સરખા હોય. તો સ્વાભાવિક છે કે આકૃતિ એકબીજા ઉપર બંધ બેસતી ના હોય, પણ એના જેવી જ હોય. ખૂણાઓ સરખા છે પરંતુ બાજુઓના માપનો ગુણોત્તર સરખો છે, માટે જવાબમાં શું આવશે, સમરૂપ. શું આવશે, સમરૂપ. તો જવાબની અંદર લખીશું વિદ્યાર્થી મિત્રો, સમરૂપ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. આવી રીતે આની અંદર વર્તુળ પૂછ્યું હોય તો વર્તુળ પણ શું થશે, એકરૂપ જ, સમરૂપ જ થશે. શું થશે, સમરૂપ થશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ છે અને 2AB = DE છે. જો BC બરોબર 8 સેમી હોય તો EF બરોબર ખાલી જગ્યા થાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, આપણે એક આકૃતિ દોરીએ જેમાં આપણે ABC લખીએ અને બીજું ત્રિકોણ એના જેવું જ દોરીએ પણ થોડુંક મોટું દોરીશું અને એ શું છે, DEF, બરાબર છે. ઓકે, એ ઉપરાંત આ બંને ત્રિકોણ એકબીજાને શું છે, સમરૂપ છે. શું છે, સમરૂપ છે. તો આપણને બાજુ ABની સામે શું આવશે, D આવશે અને BCની સામે શું આવશે, BCની સામે શું આવશે વિદ્યાર્થી મિત્રો, BCની સામે EF આવશે, બરાબર છે. ઓકે, આ સરખા નથી, મેં નિશાની બતાવી છે સમજવા માટે, બાકી આ ખરેખરમાં સરખા બતાવે. તો AB/DE બરોબર શું થશે વિદ્યાર્થી મિત્રો, યસ, BC/EF થશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ABના એબી જ છે, પરંતુ DEની જગ્યાએ શું છે, યસ, DEની જગ્યાએ આપણે શું લખી શકીએ, 2AB લખી શકીએ. ઓકે, બરાબર. BCની કિંમત આપણા જોડે 8 છે અને EFના EF જ લખ્યા. એ તમે જોઈ શકો છો, AB ઉડી જાય, બે અંશમાં, છેદમાંથી અંશમાં જતા રહે અને EF સામે જતા રહે. એટલે EF બરોબર શું થશે વિદ્યાર્થી મિત્રો, 2 × 8, માટે EF બરોબર શું થશે, 2 × 8 = 16. તો જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો, 16 સેમી. તો એકદમ ઇઝી દાખલો છે, બરાબર છે, સમજીને આ રીતે ગણી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે કે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABCનો ખૂણો B જે છે કાટખૂણો છે તથા BD જે છે વેધ છે. તો ADB સમરૂપ કયું ત્રિકોણ થાય? આપણને 3 ઓપ્શન આપેલા છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજતા પહેલાં આપણે ધારણા કરવી પડશે. તો એ આપણે શું ધારીએ, અને X ધારીએ. શું ધારીએ, X. તો આ 90 છે, તો આ શું થઈ જાય, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, તો આ તો 90 થઈ ગયો. તો રહ્યો કેટલો, 90, તો આ X થઈ ગયો, તો આ શું થઈ જશે, 90 - X, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાન રાખજો. હવે સપોઝ આ 90 - X છે, તો આ તો 90 જ થયો, ખબર પડી જશે કે 90, તો આ ખૂણો શું થઈ જશે, X થઈ જશે. તો સ્વાભાવિક છે, આ X છે, આ 90 છે, તો આ શું થઈ જશે, 90 - X. 90 - X ખબર પડીને. જો એક ખૂણો 90 હોય, બીજો ખૂણો X હોય, તો ત્રીજો ખૂણો 90 - X. તમારે યાદ રાખવાનું, આ ત્રિકોણના 3 ખૂણાના સરવાળા પ્રમાણે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે જુઓ, આપણને શું કીધું છે, ત્રિકોણ ADBમાં. તો ત્રિકોણ ADમાં A, D અને B, ખૂણો ADB પ્રમાણે લેવાનું, ખૂણો A, D અને B. તો ત્રિકોણ ADBમાં એનું મૂલ્ય, જો ત્રિકોણ ADB એટલે આ કહેવાય, ધ્યાન રાખજો, ત્રિકોણ ADB એટલે આ કહેવાય, રાઈટ. હા, ત્રિકોણ ADB થઈ ગયું, બરાબર છે. ઓકે, આ ADB છે. હવે જો Aની વેલ્યુ કેટલી છે, X છે. પછી Dની વેલ્યુ કેટલી છે, 90 છે. અને Bની વેલ્યુ 90 - X છે. હવે આપણે જો BCA જોઈએ, તો BCA, તો B, C અને A. તો Bની વેલ્યુ કેટલી છે, Bની વેલ્યુ 90 છે, આખો B એટલે 90. તો એ 90 છે, ના, તો ના આવે, બરાબર છે.
હવે BCD જોઈએ, BCD તો ખૂણો બી, ધ્યાન રાખજો ત્રિકોણ ADB સમરૂપ આપણે ચેક કરવાનું છે કયો ત્રિકોણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો જોઈએ BCD, તો જો BCD તો બીની વેલ્યુ x છે તો અહીંયા x પ્રમાણે હોઈ શકે. ચલો BCD ચેક કરીએ, ખૂણો BCD ચેક કરીએ, બરાબર છે. તો ખૂણો ત્રિકોણ BCD આ છે, બરાબર છે. તો બીની વેલ્યુ કેટલી છે? x છે. સીની વેલ્યુ 90 - x છે, તો એરર આવી ગઈ જોઈએ, બરાબર છે. તો આ પ્રમાણે સરખા નથી થઈ રહ્યા એટલે આ પણ ના હોય. તો રહી કોણ ગયું? BDC. તો ચેક કરીએ B, D અને C ચેક કરીએ, બરાબર છે. બીની વેલ્યુ કેટલી છે? x છે. બીની વેલ્યુ x છે. ડીની વેલ્યુ 90 છે અને સીની વેલ્યુ 90 - x છે. તો જુઓ ચેક કરો, બંને સરખા થઈ ગયા, બરાબર. બંને સરખું થઈ ગયું ને? યસ. તો આપણો જવાબ શું આવશે? BDC. તો જવાબની અંદર આવશે ત્રિકોણ ADB સમરૂપ શું થશે? ત્રિકોણ BDC, બરાબર છે. એટલે આપણો જવાબ તો BDC જ લખવાનો આવશે. ઓકે, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. જો વિડીયો તમને ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. બહુ સમજો જેવો દાખલો છે, બરાબર છે. અને આ પ્રમાણે તમે કરો તો જ ઇઝીલી તમે આને ગણી શકો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં AB/DE અને BC/FD છે. જો ખાલી જગ્યા હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે રફલી આકૃતિ દોરીએ. એક નાનું ત્રિકોણ અને મોટું ત્રિકોણ, કેમ કે સમરૂપ સમજવાનું છે. તો જો પહેલાં તો ABC લખી નાખ્યું, બરાબર છે. હવે જો ABની સામે શું છે? D. હવે બંનેમાં સરખું બિંદુ કયું છે? તો ઉપર સરખું બિંદુ જો ચેક કરો, ધ્યાન રાખજો. ઉપર સરખું બિંદુ B છે, બરાબર છે. અને અહીંયા પણ B છે. નીચે સરખું બિંદુ D અને D છે. એનો મતલબ શું થયો કે બીની સામે શું આવશે? પાક્કું છે D આવશે. બીની સામે D લખી નાખ્યું. હવે ABની સામે શું લખ્યું? D લખી નાખ્યું, એટલે D થઈ ગયું આમ, બરાબર છે. અને BCની સામે શું લખ્યું? DF, બરાબર છે. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો જો આપણા જોડે આ બાજુ અને આ બાજુ છે, આ બાજુ અને આ બાજુ છે. તો બાજુ આપણા જોડે છે. હવે ખૂણો આપેલો તો કયો ખૂણો આવવો જોઈએ? ખૂણો B અને D. તો જો ખૂણો B અને ખૂણો D આપેલું હોય સરખું, તો બાખુબા શરત પ્રમાણે, કઈ શરત પ્રમાણે? બાખુબા સમરૂપતાની શરત પ્રમાણે બંને ત્રિકોણ શું થઈ જાય? યસ, શું થઈ જાય? સમરૂપ થઈ જાય. તો જવાબની અંદર ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. શું આવે? ખૂણો B અને ખૂણો D આવે. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું ત્રિકોણ ABCમાં બિંદુ P અને Q અનુક્રમે AB અને ACના મધ્ય બિંદુઓ છે તથા PQ સમાંતર BC છે. જો AP બરોબર 3 સેમી, PB બરોબર 9 સેમી અને AQ બરોબર 2 સેમી હોય તો AC આપણે શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે રકમ પ્રમાણે આકૃતિ દોરીશું. તો અહીં આપણા જોડે ત્રિકોણ ABC આપેલ છે. P અને Q અનુક્રમે A અને Cના ઉપર આવેલા બિંદુઓ છે અને જેથી શું થાય છે? PQ સમાંતર BC થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે આપણને આકૃતિ પ્રમાણે APની કિંમત 3 સેમી આપેલ છે, PBની કિંમત 9 સેમી આપેલ છે, AQની કિંમત 2 આપેલી છે અને આપણે શોધવાની શું છે? આખા ACની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ પ્રમાણે જોવા જઈએ તો આખો AB કેટલા થશે? તો 3 + 9 કેટલા થશે? 12 સેમી થઈ જશે કે નહીં? ક્લિયર. બધાને એકમ શું છે? સેમી છે. શું છે? સેમી. હવે સમપ્રમાણતાના પ્રમેય અનુસાર અહીંયા સૂત્ર શું બનશે? AP/AB બનશે, ઓકે, અને AQ/AC બનશે, રાઈટ. APની કિંમત આપણી જોડે 3 છે, ABની કિંમત આપણી જોડે કેટલી છે? 12 છે, રાઈટ. AQની કિંમત 2 છે અને AC આપણે શોધવાના છે. તો જો 3 × 12 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ છેદ સામે તો રહેશે એટલે અંશમાં આવી જશે અને AC આ બાજુ જતા રહેશે એટલે AC બરોબર શું થશે? 2 × 4 માટે AC બરોબર શું થશે? 8 સેમી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું, કોઈ જ ઉતાવળ ના કરશો, સરસ રીતે રિવિઝન કરો, બરાબર છે. આપણે એટલું ધ્યાન રાખો કે વાર્ષિક પરીક્ષાને અનુલક્ષી, બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને સોલ્યુશન ચાલી રહ્યું છે, બરાબર છે. તમારા માટે જેટલું બને એટલું સોલ્યુશન હું લાવવાનું જ છું, બરાબર. તમે બધું મહેનત કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે પ્રિપેરેશન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.